કર્મ કરતી વખતે કર્મમય ન બને ત્યાં સુધી કર્મમાં પૂરી સફળતા મળતી નથી. તો કર્મ કરતી વખતે કર્મ ઉપર ફોકસ કરવું કે કર્મ કરતાં કરતાં નિષ્કામ ભાવ ભગવત ભાવનું ચિંતન કરવું? ઘણીવાર એવું થતું હોય કે કર્મની શરૂઆત કર્યા પછી એમાં એટલું બધું ડૂબી જવાય કે આવો કોઈ અધ્યાત્મ વિચાર રહેતો નથી. નિષ્કામ ભાવનો અર્થ એવો છે કે પોતાને માટે કાંઈ ઈચ્છવું નહીં. પોતાને માટે ઈચ્છવું નહીં એટલે એનો અર્થ એવો નથી કામમાં ધ્યાન ન રાખવું, કાર્યમાં ધ્યાન ન રાખવું એવો અર્થ નથી કે કાર્યને હાવ ઉદાસીન એને કંઈ હાવ ગણીને ન તો કાર્ય થાય જ નહીં. અને એ નિષ્કામ ભાવ પણ કહેવાય નહીં. નિષ્કામ ભાવનો અર્થ છે કે પોતાને માટે કાંઈ નહીં કરીને ભગવાનને પૂરું કાર્ય આપવું, સારામાં સારું પરિણામ આપવું. પરિણામથી માણસ રાજી થાય. હું તમારા માટે કરું કે માનો કે નોકર રાખ્યો હોય ને નોકર કરો કે હું સરખા ફૂલ ફટાક્યા જેવા કપડાં પહેરીને માટા મારે બારણા પાસે, એટલે પછી તમારું કાર્ય પૂરું થઈ ગયું. કાર્ય પૂરું કરવાના રાજીપો હોય છે, એટલે કાર્ય તો પૂરું કરવું જોઈએ. અને જે રીતે થતું હોય બીજા નિર્માની થઈને કોઈકને પૂછીને કરવું જોઈએ કે ભાઈ આ કેમ થાય, એ કાર્ય પૂરું. આપણી શરત તો એટલી છે કે એમાં મારો કાંઈ અંગત સ્વાર્થ ન હોય, એને જ નિષ્કામ ભાવ કહેવાય. એનો અર્થ એવો નહીં કે લબડ કાર્ય કરવું. વૈરાગ જાણીને કંઈ કે વૈરાગી પુરુષ કહેવાવું, તો એને અર્થ એવો છે કે વૈરાગી પુરુષ કહેવરાવવા માટે કાર્ય કરે છે. પોતે દાંડો વળે જ નહીં અને આટા મારે, તો એનો અર્થ એવો નથી કે એ નિષ્કામ સેવા કરે. નિષ્કામ સેવાનો એટલો જ અર્થ છે, પોતાના અંગત સ્વાર્થ માટે કાંઈ ન હોવું જોઈએ. એનો અર્થ એવો નહીં કે કાર્ય બેદરકારી રાખવાની. કાર્યમાં બેદરકારી રાખવાથી નિષ્કામ ભાવને કાંઈ ક્રોસ થઈ જાય એવું નથી. એ તો કરે તો થાય. સ્વામી, એક છે એ નિષ્કામ ભાવે કરે છે કાર્ય, અને એક છે આસક્તિ એ કરીને કાર્ય કરે છે. હવે એક પ્રોજેક્ટ છે તો જે નિષ્કામ ભાવે કરે છે એને પ્રોજેક્ટ સફળ કરવામાં કાંઈ બેનિફિટ, એક્સ્ટ્રા બેનિફિટ મળે? શું? બે વ્યક્તિ છે, એક નિષ્કામ સેવા કરે છે અને એક છે એ આસક્તિ એ કરે છે, અને એક પ્રોજેક્ટ છે. તો એ પ્રોજેક્ટને સફળ કરવા માટે નિષ્કામ જે કરે છે એને શું શું બેનિફિટ થાય? રાજીપો. બેનિફિટ શું થાય? એમ બેનિફિટ એ રાજીપો જ થાય. એમને એને પ્રોજેક્ટને સફળ કરવા માટે એને કંઈ નિષ્કામ ભાવનો શું બેનિફિટ મળે? મારે પ્રોજેક્ટ સફળ કરવો હોય તો નિષ્કામ ભાવે હું કરું તો મને શું બેનિફિટ મળે નિષ્કામ ભાવથી કરવામાં? મને મારા મગજમાં બહુ પ્રશ્ન ન આવ્યો. કોઈ નિષ્કામ ભાવે કરે એનું ફળ તો ભગવાનનો રાજીપો છે. પ્રોજેક્ટને સફળ કરવામાં કાંઈ એક્સ્ટ્રા બેનિફિટ, નિષ્કામ ભાવનો એક્સ્ટ્રા કાંઈ બેનિફિટ પ્રોજેક્ટ સફળ કરવામાં મળે? હે, પ્રોજેક્ટ પૂરો કરવામાં નિષ્કામ ભાવનો કાંઈ એક્સ્ટ્રા બેનિફિટ એ કાર્ય માટે મળે? એટલા માટે મળે કે એ કદાચ ને ગમે એવો નિષ્ફળ જાય તો એ થાકે નહીં. નિષ્કામ ભાવનો અર્થ એવો છે કે એ ભગવાનને માટે કાર્ય કરતા ક્યારે થાકે નહીં. થાકી જતા હોય તો એટલો આપણને દેહ ભાવ કે સ્વાર્થ ભાવ હોય છે, પણ નિષ્કામ ભાવ હોય તો ક્યાં થાકે છે. જો નરસિંહ મહેતા કરતાલ કરતાં ક્યારે થાક્યા ગયા, હાથમાં 24 કલાક કરતાલ હોય. આપણે તમે હાલો ઝાંઝ વગાડો, કેટલી ઘડી વગાડી શકો. એટલે નિષ્કામ ભાવે કરતો હોય તો એને સ્વાભાવિક હોય. પેશન કોને કહેવાય? પેશન કોને કહેવાય? તમે જાણો છો ને. એટલે એમ પેશન ફાઇન્ડિંગ કરવી હોય તો કેમ કરવી? પોતાને અતિશય કોર કોમ્પિટન્સ એ ફાઇન્ડ કરવી હોય તો કેમ કરવું? એમ થાક ન લાગતો હોય, પોતાને આળસ ન થતી હોય, કાંઈ કાર્ય કરતા કરતા એને કંટાળો ના આવે. એમાં થાકે નહીં, કોઈ દી કંટાળે નહીં, અને કાંઈ પણ એક પૈસો રિટર્ન ન આપે તોય કરે. એની પાછળ કંઈ એને કોઈ પ્રોત્સાહન ન આપે તોય કરે. અમુકનો દબાવે કોક તોય કરે. તો જ એને કોર કોમ્પિટન્સ અથવા તો પેશન ફાઇન્ડિંગ કહેવાય. એટલે આ નિષ્કામ સેવા છે એ એક જાતની પેશન છે, એનો શોખ છે અને એની કોર કોમ્પિટન્સ છે. એટલે એને ફાયદો શું હોય? ફાયદા માટે તો એ પ્રવૃત્તો નથી, એ ઓટો ઇન્સ્પાયરિંગ છે. એને એમાં કોઈને ઇન્સ્પાયરિંગ કરવાની જરૂર નથી પડતી, કારણ કે માલિપાથીને જ એને ઉગે છે કે ભાઈ મારે આમ કરવું છે ભગવાનને માટે.
એટલે એને ઇન્સ્પાયરિંગની જરૂર નથી. ઇન્સ્પાયરિંગ તો સ્વાર્થવાળાને કોકનું કરવું હોય એનો મળે. સ્વાર્થવાળાને ઇન્સ્પાયરિંગની જરૂર નથી પડતી, એ લહણ ખાઈને મંડતા હોય છે. અને ઓલો ઓટો એમ છે, આ બે વચલા ક્લિશ્યંતે અંતરિતો જનાહ યશ્ચ મૂઢ તમો લોકે યશ્ચ બુદ્ધે પરામ કથા તા ઉભો સુખ મેધે તે ક્લિશ્યંતે અંતરિતો જનાહ. ઓલો આમાંય ન હોય ને આમાંય ન હોય, એને બધાને મુશ્કેલી પાર નહીં. આમ કર્યું તો આમ થાય ને આમ કર્યું તો આમ થાય. તમે હરખું સમજાવવાની અર્જુને એમ જ કીધું છે ને, તમે ઘડીક આમ કરો છો ને ઘડીક આમ, ગોથા કેટલા મારો છો, ત્યાં હરખા કરો ને કે એવું અર્જુને ભગવાનને એવું કીધું, તમે ગોથા કેટલા મારો છો.